હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય કે નાસ્તામાં ખાઈ શકાય એવા ટેસ્ટી અને કુરકુરા સાબુદાણાના વડા. આ સાબુદાણાના વડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા, અને તમે તળશો તો પણ એક પણ વડું છૂટું નહીં પડે. એ ટીપ્સ સાથે આપણે આજે સાબુદાણાના વડા બનાવીશું. તો ચાલો રેસીપી જોઈએ. તો સાબુદાણાના વડા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાડકી સાબુદાણા લઈશું. આ સાબુદાણાને આપણે પલાળવાના છે. તો એક વાડકી સાબુદાણા લીધા છે. એમાં આપણે સાબુદાણા પલળે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે. જેટલા સાબુદાણા છે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે. અને હવે આને ઢાંકીને આપણે 4 થી 5 કલાક પલાળવાના છે. તો વડામાં એડ કરવા હવે આપણે બટાકા બાફી દઈશું. તો અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. એને આપણે કુકરમાં એક સાઈડ બાફવા મૂકી દઈશું. તો મેં થોડું પાણી નાખી બટાકા બાફવા મૂકી દીધા છે. તો વડામાં એડ કરવા સિંગને મેં કાચી સિંગને શેકી લીધી છે. અને હવે આને મિક્સરમાં આપણે પીસી લઈશું. તો હવે આપણે સાબુદાણાનું મિશ્રણ રેડી કરશું. તો મેં અહીંયા બાફેલા 3 બટાકા લીધા છે. એને આપણે મેસરની મદદથી આ રીતે મેશ કરી લઈશું. તો આ રીતે મેશ બી કરી શકો છો અને તમે ખમણીથી ખમણી પણ શકો છો. તો બટાકા આપણા મેશ થઈ ગયા છે. હવે આપણે આમાં પલાળેલા સાબુદાણા એડ કરીશું. આપણે જે સિંગદાણાનો ભૂકો કર્યો હતો એ હવે આમાં એડ કરીશું. હવે આપણે આમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી શકો છો. આદુ મરચાંની પેસ્ટ તમે તમારા તીખાસ પ્રમાણે એડ કરી શકો છો. 1 ચમચી મીઠું એડ કરીશું. જો ઉપવાસમાં ખાવાના હોય તો તમે ઉપવાસનું મીઠું એડ કરજો. તો મેં અહીંયા ફરાળી મીઠું વાપર્યું છે. હવે આપણે આમાં લીલા ધાણા એડ કરીશું અને આ મિશ્રણને આપણે હાથેથી મિક્સ કરી લઈશું. આપણે આ મિશ્રણને એકદમ હાથેથી મસળીને એડ કરવાનું છે, જેથી સાબુદાણા અને બટેકા એકદમ મિક્સ થઈ જાય અને આપણું વડાનું બાઇન્ડિંગ આવી જાય. તો તમે જોઈ શકો છો મેં અહીંયા સારી રીતે બધું જ મિશ્રણ મિક્સ કરી લીધું છે. હવે આમાંથી આપણે વડા બનાવવાના છે. તો આ રીતે આપણે હાથમાં થોડું મિશ્રણ લઈશું અને આ રીતે આપણે રાઉન્ડ શેપ આપીશું અને હાથેથી દબાવીને પ્રેસ કરીને આપણે એને વડાના શેપ પ્રમાણે આપી દઈશું. અને જો તૂટી જાય તો તમે આ રીતે સરખું કરી શકો છો અને વડાની સાઈઝમાં આપણે આને બનાવી દઈશું. અને જો આ વડું બનાવતી વખતે આ મિશ્રણ તમારા હાથમાં ચીપકે તો તમે તમારા હાથ પર થોડું તેલ લગાવીને વડા બનાવી શકો છો. એવી જ રીતે આપણે બીજા પણ વડા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ વડા બનાવી દીધા છે. હવે આપણે આને તળીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. એકદમ ધ્યાનથી આપણે સાબુદાણાના વડા નાખી દઈશું. તો જેટલા પેનમાં સમાય એટલા વડા આપણે ઉમેરી દઈશું અને આપણે વડાને 30 સેકન્ડ જેવું એક સાઈડ તળીશું અને બીજી સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પર 30 સેકન્ડ જેવું તળી લઈશું. તો 1 મિનિટ જેવું આપણે તળી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું. એકદમ હાઈ ફ્લેમ રાખશો તો બહારથી ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે આ રીતે તમે જોઈ શકો છો આપણા વડા એક બાજુથી શેકાઈ ગયા છે. હવે આપણે આને પલટાવી દઈશું. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળીશું. તો આપણા વડા એકદમ રેડી થઈ ગયા છે. હવે આને આપણે બહાર કાઢી લઈશું. એવી જ રીતે આપણે બીજા પણ વડાને તળી લઈશું. અને જો તમે સ્લો ફ્લેમ રાખશો તો તેલ પી જાય છે અને હાઈ ફ્લેમ રાખશો તો બહારથી થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે. તો આપણા વડા રેડી થઈ ગયા છે. આને તમે દહીં, ચટણી કે સોસ જોડે પણ ખાઈ શકો છો. તો તમે આ ટિપ્સ સાથે સાબુદાણાના વડા બનાવશો તો તમારું વડું એક પણ તૂટશે નહીં અને એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. તો ફરી મળીએ નવી રેસીપી સાથે.